15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં ઉભરાતી ગટરના ગંદા પાણીથી નાગરિક ત્રસ્ત. બીમાર પત્ની દવાખાનામાં દાખલ હોવાનો દાવો. આમોદ નગરમાં વારંવાર ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા ગંદા પાણીના પ્રશ્ને હવે માત્ર ગંદકીનો નહીં પરંતુ પરિવારના સ્વાસ્થ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કાયમી નિરાકરણ ન આવતા એક જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. નાગરિકે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મારી ધર્મપત્ની હાલ ખૂબ જ બીમાર છે અને દવાખાનામાં દાખલ છે. ઘરની આસપાસ વારંવાર ઉભરાતી ગટર અને ગંદકીના કારણે મારા પરિવારના સ્વાસ્થ્યને લઈને હું ચિંતિત છું. જો આ ગંદકીના કારણે મારા બાળકોના સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ પાલિકાની રહેશે, એમ નાગરિકે જણાવ્યું હતું. નાગરિકના આ નિવેદનથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે, કારણ કે ગટરનું ગંદુ પાણી વારંવાર ઘરના આંગણે પહોંચતું હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે. દુર્ગંધ અને ગંદકી વચ્ચે પરિવારને રહેવાની ફરજ પડે ત્યારે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જવાબદારી કોની? તેવો સીધો સવાલ હવે ઊભો થયો છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા નાગરિકને પાલિકાના ધક્કા ખાવા પડ્યા હતા. અંતે મીડિયા સમક્ષ રજૂઆત કર્યા બાદ પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ દ્વારા તાત્કાલિક ગટર સાફ કરવા કર્મચારી મોકલવામાં આવ્યો હતો, પરંતુ નાગરિકનો આક્ષેપ છે કે ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો પણ યોગ્ય રીતે દૂર ન કરતા ત્યાં ઠલવાતા ગંદકી ફરી ઘરના આંગણે આવવા લાગી હતી, જેના કારણે નાગરિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાલિકા તરફથી જણાવાયું છે કે સંબંધિત ગટર માટે ₹1.50 લાખની કામગીરી મંજૂર કરવામાં આવી છે અને મંજૂરી બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તથા મુખ્ય અધિકારી દ્વારા કામગીરી દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી ખાતરી આપવામાં આવી હોવાનું નાગરિકે જણાવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. સૈયદ એજાજ હુસैन. મારે ગટરની બાબતે નગરપાલિકામાં મેં લગાતાર અરજી કરેલી છે, પણ મારું કોઈ સાંભળતા નથી. લેખિતમાં બી આપેલું છે, જબાનથી બી કહું છું ને અભી ગયા ગુરુવારે શુક્રવારે બી મેં અરજી કરી એમના ચોપડામાં. તો બી હાલમાં અમારે ગટરનો પ્રોબ્લેમ છે. મારા ઘરમાંથી નીકળાતું નથી બહાર, એવું ચેમ્બર બનાવેલું છે એ લોકોએ. હવે નગરપાલિકા લોકો કહેવા જઈએ તો કંઈ થાય કે અમે કેટલા ફોન કરીએ, ફોન કરીને થાય કે નગરપાલિકામાં તો કે તમારું કામ થઈ જશે, પણ કોઈ કામ કરવા આવતું નથી. કેટલા સમયથી આ સમસ્યા? મિનિમમ 1 વર્ષથી. અને આ બાબતે કોને કોને રજૂઆત કરી? સાધુભાઈ, મહેન્દ્રસિંહ, ઉમેશ પંડ્યા, રહીશ રંગુની, બધાને જ મેં જાણ કરેલી છે. અમારા ફળિયાના જે મેન માણસ છે રહીશભાઈ, એ બી ફોન કરીને કહે છે પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ આવતું નથી. ને એક સળિયો લઈને આવે, સાફ કરે ને જતા રહે, પણ આ ગટરનો કોઈ ઉલ્લેખ કે કશું લાવતા નથી. તો એનું શું કરવું, નિરાકરણ શું કરવું? આ કાયમનું લાગ્યું, મારા ઘરમાંથી નીકળવું જ કેવી રીતે? બીજું કે ઓવરફ્લો થાય તો મારા ઘરમાં, મારા આંગણામાં એટલું ગંદકી થાય, એની કોઈ બીમારી થશે તો મારા ઘરમાં અભી હાલમાં મારી વાઈફ દવાખાનામાં છે, તો એને કશું થઈ જશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે. આવનાર સમયમાં તમે શું કરશો? હું આવનાર સમયમાં એવું કરીશ કે ચેમ્બર બંધ કરી દઈશ ને મારી વાઈફને કે મારા ઘેર છોકરાને કશું થયું બધું નગરપાલિકાના સિરે નાખીશ. તમે શું કહેશો? આ જે એજાજ બાપુએ જે અત્યારે નગરપાલિકાની ઉપર આક્ષેપ કર્યા છે કે મારું કામ નથી થતું, અવારનવાર જે એજાજ બાપુ છે તે અવારનવાર એમની અરજી અમે જે 3 મહિનાથી અહીંયા વહીવટમાં બેઠા એમને 2 વખત અરજી આપેલી છે. એના અનુસંધાનમાં જ્યારે એ ભૂગર્ભ ગટર યોજના હતી એ વારંવાર ત્યાં ચોકઅપ થાય છે, છેલ્લું જ એમનું ઘર છે, પણ કહેવાનો મતલબ એવો છે કે તઈ એ સોલ્યુશન આવ્યું નથી. એટલે મેં સ્પેશિયલ 12/6/2026ના રોજ સામાન્ય સભાની અંદર સ્પેશિયલ ગટર લીધેલી છે એમના ઘરેથી લઈ, અને જે ધોબીને આગળ જે પાછલા પટેલ ફળિયાની અંદર જે ગટર નીકળે તે ગટરનું આજે એસ્ટિમેટ બની ગયું, ટીએસ પણ મળી ગયેલી, તાંત્રિક મંજૂરીની અંદર છે. હવે પછી એનું ખાલી ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે, તો એનો કાયમ ઉકેલી આવશે. પણ અત્યારે જે ભૂગર્ભ ગટર યોજના છે તે સદંતર બંધ કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે ત્યાંના રહીશોની જે એ છે એક જણના લીધે કે એ ગટર લાઈન બંધ ના થાય. જ્યારે એમની અરજી આવે ત્યારે અહીંથી અમે માણસ મોકલીએ અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ.